પંચમહાલમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર લગ્ન નોંધણી કરવા મામલે વિવાદમાં આવેલા જાંબુઘોડાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કરાયા છે. પંચમહાલના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલનો લગ્ન નોંધણી કરી 50 લાખ કમાયો હોવાની વાતનો વિડીયો વાયરલ થયો. પટેલ સમાજના એસપીજીના લાલજી પટેલે મીડિયાને જણાવ્યું, અર્જુન મેઘવાલ સમગ્ર ગુજરાતમાંથી લોકોને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી રહ્યો હતો. તલાટી અર્જુન મેઘવાલ દ્વારા એક જ વર્ષમાં 2000 જેટલા લગ્નની નોંધણી કરાયાની કબૂલાત કરતો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂપિયા લીધા હતા અને કુલ 50 લાખ રૂપિયા કમાઈ રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત સ્વીકારી હતી. આ મામલે મીડિયામાં અહેવાલો આવતા જ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરાયો છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છું અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું તો પછી હું લેવા દેવા. વર્ષના 50 લાખ ને પગાર અલગ. 10 વર્ષ જેવી સસ્પેન્ડ થઈ જાય ને સાહેબ. અરે મને તો કોઈ એક જણ સસ્પેન્ડ કર્યો તો મને. મેં તો હાઈકોર્ટમાં ગયો ને પાછો કેસ લડીને આવ્યો છું પાછો. પણ સાહેબ 2 નંબરની આપણે તો ગવર્મેન્ટ 2 નંબરની ઇન્કમ આવે સરકાર. વિડીયો ઉતારો, હું કહું છું ને 50 લાખ રૂપિયા લો ત્યાં